વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ચ 2024માં ધોરણ 12 કોમર્સની જે પરીક્ષા લેવાની છે તે અંગે ગાલાની અસાઇનમેન્ટના પેપરોનું સોલ્યુશન જોઈશું. આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે દરેક વિભાગ વાઇઝ સોલ્યુશન જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ટિવ એજ્યુકેશનના સથવારે ગાલા અસાઇનમેન્ટ વિષય આંકડાશાસ્ત્રનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 6 એનો વિભાગ એ નું સોલ્યુશન આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે, કયા સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા જરૂરી પગલાં લેવા ઉપયોગમાં લે છે? તો આનો જવાબ આવશે, જ્યારે ભાવ સપાટી ઉપર નિર્ણય લેવો હોય, ફુગાવાનો દર હોય, તો આપણે સૂત્ર ખબર છે કે ફુગાવાના દરની અંદર જથ્થાબંધ ભાવનો સૂચકાંક વપરાય, એટલે કે બી. આખા ચેપ્ટરમાં કોઈ પણ સૂચકાંક શોધવો હોય તો છૂટક ભાવ વપરાય, પણ ફુગાવાનો દર ઉપર નિયંત્રણ માટેની ગણતરી કરવી હોય ત્યારે જથ્થાબંધ ભાવનો સૂચકાંક વપરાય છે, એટલે બી ઓપ્શન અહીંયા સાચું આવશે. બીજો, કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો રકમની અંદર જ એનો જવાબ ખ્યાલ આવી જાય, જીવન ધોરણ. તો અહીંયા આવી જાય કે ડી ઓપ્શન, જીવન નિર્વાહ સૂચક આંક. ત્રીજો પ્રશ્ન, જ્યારે બે ચલની કિંમતમાં પ્રસાર વધુ હોય ત્યારે સહસંબંધાંક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? પ્રસાર વધુ એટલે કે નાના એક્સ અને વાયની રકમની અવલોકનો અતિ નાના અતિ મોટા હોય ત્યારે આપને ખબર સ્પીયરમેનની રીતનો ઉપયોગ થાય. બરાબર, કાલ્પિયસની રીત છે એ ના થાય, પણ સ્પીયરમેન, આ બે તો આવતી જ નથી. ચોથું, ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોનો ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય, એટલે કે 5 4 3 2 1 1 2 3 4 5 એમ ઉલટો ક્રમ છે, એક્સ અને વાયનો ક્રમ, ત્યારે આરની કિંમત શું થાય? ઉલટો ક્રમ હોય ત્યારે -1 જવાબ આવશે, આર બરાબર -1. પાંચમી, નિયત સંબંધની શ્રેષ્ઠ અનાયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? હવે નિયત સંબંધની શ્રેષ્ઠ અનાયોજિત કીધું છે તો થિયરીનો પ્રશ્ન છે એ ઓપ્શન, ન્યૂનતમ વર્ગની રીતથી મેળવાય છે. નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય? તો ફિક્સ છે, એક્સ બાર વાય બાર બંને મધ્યકમાંથી પસાર થાય. સામયિક શ્રેણીનું સુરેખ વલણ મોડેલ. હવે મોડેલ કે ને એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. જો આવશે yt બરાબર આલ્ફા, એ જેવું દેખાય છે એ નથી, આલ્ફા પ્લસ બીટા ટી, બી નથી પણ બીટા ટી પ્લસ યુ એટલે હકીકતમાં ખામી. બરાબર, આલ્ફા પ્લસ બીટા ટી પ્લસ યુટી, નાનો મોટો ફેરફાર છે અહીંયા. બરાબર, અહીં બી આ કર્યો છે, જો લાગે છે એવું જ અહીંયા પણ એના જેવું જ છે, પણ આપણે જોવું પડશે કે અહીંયા ખાલી ફેરફાર કર્યો છે. એ ઓપ્શન સાચો આવશે. આઠમું, નીચેનામાંથી કયા ફેરફારોને મોસમી ઘટકની અસર છે? તો મોસમને કારણે ફેરફાર થાય તો અહીંયા આવશે સી ઓપ્શન, શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા. કોઈ પણ ફરવાનું સ્થળ હોય તો શાળાના વેકેશન દરમિયાન ત્યાં ઘણો બધો એ પર્યટકો આવતા હોય તો એ કહેવાય મોસમ, વેકેશનનું મોસમ એમ. નવમું, લીપ વર્ષ ન હોય તેવા ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય? હવે ખાસ જોજો, લીપ વર્ષ ન હોય, લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ, અને લીપ વર્ષ ન હોય એવા ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય. 28 દિવસ હોય તો કોઈ પણ વાર છે ને 4 વખત આવે, કારણ કે 7 4 અઠવાડિયાના 7 વાર હોય, 7 4 28 દિવસ પૂરા થઈ ગયા. બરાબર, હવે કોઈ પણ વાર 5મી વખત તો આવવાનો જ નથી, 28 દિવસ પૂરા થઈ ગયા છે, 5મી વખત આવવાનો જ નથી, એટલે કોઈ પણ વારની સંભાવના છે ને એ શૂન્ય થાય. કેટલી થાય? અહીંયા તો ગુરુવાર કીધું, ગુરુવારની જગ્યાએ સોમ મંગળ બુધ શુક્ર શનિ રવિ કોઈ પણ વાર કીધું, પરીક્ષામાં બદલાવે તો એની સંભાવના હંમેશા 0 જ આવશે. એ ઓપ્શન. 10મું, નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ અનંત છે? તો ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું, એ અનંત કહી શકાય છે. પછી 11મું છે, એક અસતત સંભાવના વિતરણ માટે તેની મધ્યકની કિંમત 3
તેનું વિચરણ 7 હોય તો આ વિતરણ માટે EX નો સ્ક્વેર શું થાય? ઓકે, દાખલો કરીએ. મધ્યકની કિંમત, મધ્યક એટલે હકીકતમાં મ્યુ, અને મ્યુને છે ને ખાલી EX કહેવાય, અને 3 આપી દીધું છે. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર બરાબર 7. તો વિતરણ માટે EX નો સ્ક્વેર આ શોધવાનું છે. જો આ EX છે, આ EX નો સ્ક્વેર છે, બરાબર, અંદર સ્ક્વેર છે, એ શોધવાનું છે. હવે વિચરણનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ સિગ્મા સ્ક્વેર બરાબર EX નો સ્ક્વેર માઇનસ EX ઇન બ્રેકેટ, આખું બ્રેકેટ ની અંદર, અને એન ઓલ સ્ક્વેર એમ. હવે આમાં કિંમત મૂકીએ. સિગ્મા સ્ક્વેર કેટલું છે તો કે 7. EX નો સ્ક્વેર શોધવાનું છે, એટલે આ શોધવાનું છે. EX એટલે મ્યુ એટલે 3 આપી દીધું છે, અને એનો સ્ક્વેર 3 નો વર્ગ 9, 9 માઇનસ છે, આ બાજુ આવતો પ્લસ, એટલે 7 + 9 બરાબર EX સ્ક્વેર. 7 ને 9 સોલ્વ થશે, તો આપણો જવાબ આવશે સોલ્વ. કેટલામો ઓપ્શન છે? ડી, બરાબર, ડી ઓપ્શન સોલ્વ. 12. યાદચ્છિક ચલના કેટલા પ્રકારો છે? તો યાદચ્છિક ચલના કેટલા પ્રકારો છે તો કે 2, સતત અને અસતત. એ ઓપ્શન 2. 13. 2 યાદચ્છિક ચલ x બરાબર આપી દીધું છે, એમાં P ઓફ -1 એટલે P ઓફ 0 એટલે આનો જવાબ, અને P ઓફ 1 એટલે આનો જવાબ. તો x નો મધ્યક કેટલો થશે? ઓકે, ગણતરી કરીએ આપણે. x બરાબર -1, 0 અને 1. પછી P ઓફ x રકમની અંદર આપ્યું છે P ઓફ -1 બરાબર 0.15, પછી 0.60, અને પછી છે 0.25. મધ્યક શોધવું તો આપણે ખબર છે, એક ખાનું બનાવવું પડે, x ઇન્ટુ P ઓફ x, અને આનો જે સરવાળો થશે ને એ જ મધ્યક, સિગ્મા x ઇન્ટુ P ઓફ x. આનો જે સરવાળો થાય સિગ્મા થાય, ગુણાકાર માઇનસ આવે 0.15 એકુ 0.15, 0.60 નો ગુણાકાર 0, 0.25 એકુ 0.25, 0.25 અને આ માઇનસ બાદ કરો તો 0.10 આવે. 10 એટલે 1 પણ લખી શકાય. ઓપ્શનમાં જોવાનું તમારી પાસે કયો જવાબ છે, બરાબર. તો અહીંયા કયો જવાબ આવશે ઓપ્શનમાં જોઈને મને કહેજો. ઓકે, જો અહીં 0.10 દેખાય છે, બરાબર, સી ઓપ્શન આપણો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો આપ નવા હોય તો કોમેન્ટ પણ આપજો. જવાબ તમને આવડતા હોય તો એડવાન્સ કોમેન્ટ્સની અંદર જવાબ પણ આપી શકો છો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને ઝડપથી વિડીયો મળી રહે. 14. પ્રમાણિત ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી ક્યાં છે? અચ્છા, તો 14માનો જવાબ પણ થિયરી પ્રમાણે મધ્યક હંમેશા 0 અને વિચરણ હંમેશા 1 હોય. 15. એક પ્રમાણિત ચલ x નો મધ્યક 50, x 25, z પ્રાપ્તાની કિંમત -2.5, તો વિચરણની કિંમત નીચેના પૈકી કઈ હશે? ઓકે, શું શોધવાનું કીધું, શું આપ્યું છે? x નો મધ્યક એટલે કે મ્યુ બરાબર 50, x 25, z પ્રાપ્તાની કિંમત -2.5, તો વિચરણ સિગ્મા સ્ક્વેર. ઓકે, તો આપણે હકીકતમાં z નું સૂત્ર લખવાનું, z બરાબર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. સાદુરૂપ આપીએ આપણે. z કેટલું છે તો કે -2.5, x 25, મ્યુ 50, સિગ્મા શોધવાનું છે, છેદમાં છે, અહીં લેલો અંશમાં, 50 માંથી 25 જાય તો -25. આ છેદમાંથી અંશમાં લીધું, આ અંશમાંથી છેદમાં -2.5, માઇનસ માઇનસ ઉડે, 25 ભાગ્યા 2.5 એટલે 10 આવે. કેટલું આવે? 10. મને સિગ્મા આવ્યું, મારે શું જોઈએ છે મિત્રો? સિગ્મા સ્ક્વેર. તો સિગ્મા 10 હોય તો સિગ્મા સ્ક્વેર કેટલું થાય? 100 થશે. ચલો ઓપ્શનની અંદર ગોતો આપણે. તો આ બી ઓપ્શન છે, બી ઓપ્શન આવશે 100. 16. પ્રમાણિત ચલ માટે ચતુર્થક વિતરણની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? જો પ્રમાણિત શબ્દ છે, બરાબર છે, તો ફક્ત 2/3, નહીતર 2/3 સિગ્મા. પ્રમાણિત શબ્દ નહોત ને, ખાલી એમ કીધું પ્રમાણીય ચલ માટે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ થશે, આટલું જ ખાલી આપ્યું હોત
તો 2/3 સિગ્મા. અહીં આગળ પ્રમાણિત શબ્દ આપી દીધું એટલે સિગ્મા નીકળી જાય, ફક્ત 2/3 આવશે. વિવૃત સવૃત અંતરાલને શાના વડે દર્શાવાય? તો વિવૃત એટલે નાનો કાઉન્સ, સવૃત એટલે પેટી કાઉન્સ. તો અહીંયા આવશે સી ઓપ્શન. યાદ રાખીશું. જો આજે નાના કાઉન્સની નિશાની છે. વિવૃત કીધું તો બે નાનો કાઉન્સ, સવૃત કીધું હોય તો બે પેટી કાઉન્સ છે જ નહીં. વિવૃત કીધું તો પેટી કાઉન્સ ને નાનો કાઉન્સ, પણ વિવૃત એટલે નાનો કાઉન્સ, સવૃત એટલે પેટી કાઉન્સ, એટલે સી ઓપ્શન આવશે. આ 18. જો y બરાબર 10 - 3x, x વિરુદ્ધ -3 હોય તો y ની કઈ કિંમતને અનુલક્ષે? અચ્છા, x ની જગ્યાએ કેટલા લખવાના? -3. આ -3 મૂકું. પહેલા તો માઇનસ પ્લસ 3 3 9, તો 10 ને 9 19 થશે. સી ઓપ્શન 19. 19માં u અને v માટે x ના વિધેયો હોય, વિના છેદમાં u નું વિકલિતનું સૂત્ર કયું થાય? ભાગાકાર થયો કે નહીં? જો અહીંયા છે વિના છેદમાં u, અહીંયા છે વિના છેદમાં u. ચોપડીની અંદર કેવું છે? ચોપડીની અંદર u ના છેદમાં v છે. આપણે ખાસ જોઈશું. અહીંયા આપણો જવાબ કે પેલા ચોપડી પ્રમાણે કરીએ. ચોપડીમાં દાખલા આપણે આ રીતે કર્યા છે. જો આ રીતે, બરાબર. તો ભાગાકારનો આપણે આ રીતે કરવાનું, v નો સ્ક્વેર છેદનો સ્ક્વેર. અહીંયા v લખ્યો લે v ઇન્ટુ v લખ્યો લે u નું વિકલન du/dx માઇનસ અહીંયા v છે અહીંયા u લખ્યો લે v નું વિકલન dv/dx. આ ચોપડી પ્રમાણે. અહીંયા આ નહીં આવે. આપણે અહીંયા v ના છેદમાં u છે, અહીંયા u ના છેદમાં. તો હંમેશા જેમ મેં છેદથી શરૂઆત કરી એમ u એટલે u નો સ્ક્વેર. અહીંયા u લખ્યો, અહીંયા આવશે u ઇન્ટુ u લખ્યો લે v નું વિકલન dv/dx અને u છે લે v ઇન્ટુ du/dx. કેટલામો ઓપ્શન છે એ આપણે ગોતીએ. છે ડી ઓપ્શન, u આવ્યું છે એટલે ખાસ આપણે આને ધ્યાન રાખીશું. 20મું, વિકલન શું છે? તો વિકલન એક ક્રિયા છે. એકદમ કોમન પ્રશ્ન, આવું આપણે મગજમાં પણ ના હોય, બરાબર. વિકલન શું છે? એક ક્રિયા છે. તો બી ઓપ્શન આવશે. પ્રક્રિયા, જો પદ્ધતિ, વિજ્ઞાન સેમ જેવું લાગે, પણ શું છે? વિકલન એક શું છે? ક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, 6 પેપરના અહીં આપણે એ વિભાગ એ પૂરો કર્યો છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર નવા જ વિભાગ સાથે મળીશું. ત્યાં સુધી સખ્યા સર તરફથી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.